આપણી સાથે અમરગીરી બાપુ છે. અમરગીરી બાપુ પણ ભેટાવાળાના આંદોલનમાં જોડાયા છે અને અમરગીરી જે બાપુ છે તે ચર્ચામાં એટલે આવી ગયા કારણ કે આજે એમનો વિડીયો વાયરલ થયો છાજિયા લેતા. અમરગીરી બાપુ, સ્વાગત છે, આપ અમારી સાથે વાત કરો છો. 5 દિવસથી આંદોલન ચાલે છે, તમે 5 દિવસથી અહીંયા આવો છો, હું જોતું હતું. કાલે એક વિડીયો વાયરલ થયો, તમે પણ છાજિયા લેતા હતા. શેના માટે હતું આ? છાજિયા લેવાનું કારણ એ છે કે હું એક નાના 10 નામ જૂના અખાડાનો નાગા બાવાનો ચેલો છું. એમાં મારે એક જ છે કે અમારે નાના સાધુને તો નાની મઢી હોય, મોટા સાધુને તો મોટા આશ્રમો હોય, બરાબર. મોટા આશ્રમ વાળાને તો રાજકારણીય બધું આપે છે. નાની મઢી વાળા સાધુ સંતોને તો કોઈ આશરો હોતો નથી. એનો આશરો ખેડૂતોનો. ખેડૂતો સિવાય તો એ લોકોને કોઈ ઘઉં ચોખા મોરસ જોઈએ તો હમણાં નાના સાધુને તો ખેડૂત પૂરું કરે છે. એટલે આ ખેડૂતના આંદોલનમાં હું આવ્યો છું. બીજું કે મારે નાની મઢી છે, મારી નાની મઢીની અંદર આ પાણી પેસી જવાથી મારા 50 મણ ઘઉં પલ્લી ગયા, મારા 10 મણ ચોખા પલ્લી ગયા, 40 મારા મઢીની અંદર ગોદડા હતા એ મારા તણાઈ ગયા. એટલે આવી બધી તકલીફ મારાથી વેઠાણી નહીં, એટલે મારે કાલે સાજિયા કૂટવા પડ્યા છે આ લોકો. આપણે શું લાગે છે કે અહીંયાના જે તમે તો સાધુ છો, તમારે તો રાજકારણથી કોઈ લેવા દેવા ના હોય, પણ અહીંયાના રાજકારણીઓ છે એ લોકો કેમ નહીં આવતા હોય અહીંયા? પણ એ લોકોને કાંઈ પડી જ નથી, પછી શું લેવા આવે? ખેડૂતની પડી નથી કે નાના કોઈ સાધુની પડી છે, મોટા કા રાજકારણી અને મોટા સાધુ સંતોની જ પડી છે. કારણ કે અમારે અખાડાની અંદર અમને બધી ખબર પડે છે કે મોટા સાધુ ને મોટા રાજકારણી સાચવી લે, નાના સાધુ ને તો કોઈ સાચવવા વાળું છે ને ખેડૂત સિવાય. જે મહિલાઓ જે રીતે અહીંયા આવી છે, કેટલી પીડા થાય છે? પીડા તો બધાને હોય. મને તો મારા માથે પેક છે, હું નાગા બાવાનો ચેલો છું, છતાં જો મને આટલી પીડા થતી હોય તો મહિલા છે. મહિલાને પોતાનું કુટુંબ, પરિવાર, બાળ બચ્ચા, જેના કોઈ માવતર મરી જાય, કોઈને કોઈ ધણી મરી જાય હોય, જેના કોઈના છોકરાના બાપ ગુજરી જાય, એ લોકોની પીડા હોય તો મને મારી પીડા ન હોય. આ રાજકારણીઓ મોટા મોટા વાયદા કરે છે, નરેન્દ્ર મોદી બીજા હોય, આ લોકો કેમ નથી કરતા? અને 20 વર્ષથી અહીંયા સમસ્યા છે. 20 વર્ષની સમસ્યામાં તો હું જોડાયેલો છું કે 20 વર્ષથી આ લોકોના વેણી જ ખાવું છે, કોઈને કાંઈ કરવું નથી. સરપંચથી માંડી, તલાટીથી માંડી, ડેલિગેટથી માંડી, ધારાસભ્યથી માંડી, બધાને વેણી ખાવું છે, ડોઝા જ ભરવા છે પોતાના. તો પછી મારે શું કરવું જોઈએ? લોકોએ શું કરવું જોઈએ? આવી રીતે આંદોલન કરવાથી કોઈ સમાધાન લાગે છે આપને? સમાધાન તમને નહીં લાવે તો સરકાર બદલી નાખીશું, બીજું શું. અચ્છા, તમે તો સાધુ છો, તમે લોકોને કહેશો કે ભાઈ આ કાયદેસર આ પબ્લિક તો જો ખેડૂત સંમેલનમાં ખેડૂત બધા જોવે છે કે આ ના કરો, આ ના થાય તો પછી સાધુ સંતો કઈ પ્રમાણે કરવું પડે. આપણે ખેડૂત જ બદલી, સરકાર જ બદલી નાખો તો પછી. આ સરકાર એવું કહીને આવી હતી કે અમે હિન્દુત્વની સરકાર છે, હિન્દુત્વની સરકાર છે. તમને લાગે છે હિન્દુત્વની સરકાર? હિન્દુત્વની સરકાર છે તો આ બધા મોમેડિયન પાકિસ્તાની છે. આ જે મીટિંગ ભરીને બેઠા એ પાકિસ્તાની છે. ભાજપ સરકાર જવાબ તો આવે ને, આ પાકિસ્તાનની મીટિંગ ચાલે છે, આ રાજકારણ, આ મીટિંગ શાની છે? તમને શું લાગે છે કેમ નહીં કરતા હોય આ લોકો? એમણે ડોઝા જ ભરવા હતા, બીજું કાંઈ કરવું નહીં. બીજું કાંઈ કરવું નથી, પોતાના બાલ બચ્ચાના ડોઝા ભરવા હતા, શાંતિથી જીવવું. તમે તો સમજો સાધુ છો, નાગા બાવા છો, પણ આ લોકો કેમ નહીં કરતા હોય? તમે કીધું ખાલી આટલું જ હોય કે બીજું કંઈ બી હોય? એમ બીજું કાંઈ ના હોય, એમના પોતાનું પેટ ભરવું, જલસા કરવા છે, એમના ખુરેશે બેવું. તમારા બધા હમણાં બાવા કે તમે ધૂણા હાસી બેહી રહો, આંદોલન કઈ નહીં, બાવાજીના ઘંટાય છે. તો પછી બાવાજી શું કરશો? જે આ રીતે થશે તો શું થશે પછી? આવી રીતે આ બહેનો, આ ભાઈઓ બધા અહીંયા બેસશે તો હવે થશે શું? કરવાનું કાંઈ નથી. ના માને તો ભાઈ પાળા બાંધી દેવાના, જીસીબી લઈ, બીજું શું કરવાનું? બરાબર છે. જીસીબી થી પાળા બાંધવાનું કરશે. આવશે તો ખરા જ ને પછી, આવા ત્યારે તો આવશે ને. બસ તમે કેટલા દિવસ? તમે તો 5 દિવસ, કેટલા દિવસ બેસશો તમે? અમારે મન ફાવે ત્યાં લાગી એ લોકો કાંઈ જવાબ આપવા આવે નહીં ત્યાં સુધી બેસવાનું. અચ્છા. અને નહીં આપે તો પછી છેલ્લે કંટાળીને પાળા બાંધી દેવાના છે. આ ભાજપ વાળા અહીંયા કિરીટસિંહ કે બધા લોકો આવે છે કે છે અમે ખેડૂતોની સરકાર છે, લાગે છે ખેડૂતોની સરકાર છે? ખેડૂતની સરકાર હતો 5 દિવસ થયા, દર્શન કરવા આવવું જોઈએ ને એ લોકોને. કોઈ આવ્યા અત્યાર સુધી? નહીં આપવા આવવું જોઈએ ને. કોઈ આવ્યું નહીં? કોઈ આવ્યું નહીં. 2 કલેક્ટરની ગાડી હોય જ્યાં પાછું વાળીને જોતા જ નહીં. ખેડૂતોમાં નારાજગી છે અહીંયા? નારાજગી તો હોય ને, નારાજગી વગર પબ્લિક ભેગું થાય? નારાજગી વગર તો કોઈ ભેગું તો થાય જ નહીં. બધા કામ ધંધો હોય, બધા ખેડૂતના કામ. અમારા બાવાનું કામ નથી, પણ આપણા ખેડૂતનો તો કામ ધંધો હોય કે ના હોય? બધા ખેતી કરે છે, બધા બાલ બચ્ચા લઈને બેઠા. તો પછી કેટલા દિવસ બેસો અહીંયા?
હવે રાહ જોઈએ છે એવડા કે અમે આવી કરી ગયા આ ઠીક ને પાળા બાંધી દેવાના જીસીબી લઈ. આ નરેન્દ્ર મોદી સાહેબ કહેતા કે અમારે ખેડૂતોની સરકાર છે ને, ગરીબોની મહિલાઓની સરકાર છે. મોદી તો મો વાંઢો મો છે એને ચા કોઈ નહીં પડી રે. નરેન્દ્ર મોદી વાંઢો છે. પણ એ તો એવું કહે છે કે આખો દેશ મારો પરિવાર છે. કોઈ દેશનો આખો પરિવાર હોય તો આ તો પાકિસ્તાન ના છે બધાય. આ પાકિસ્તાન છે, આ ગુજરાત છે. આ પાકિસ્તાન તો છે જ નહીં ને. આ તમે આવું બોલો છો, પોલીસ આઈને પકડી જાય તો તમને? પોલીસ અમને પકડી અમારે ધૂણે બેને રોટલા ખાવા, અમારે કોર્ટમાં બે રોટલા ખાવા. અમારે તો 2 ટાઈમ રોટલાની જરૂર છે. અમારે બીજું શું જોઈએ? ડર નથી લાગતો તમને? ડર જાનો અમને મારી તો નાખવા નથી દે. અમે અહીં રોટલા ખાઈએ, એ રોટલા ખાઈએ. અમારો ધૂણો પડ્યો રહે છે, અમે એ ધૂણો નાખી બેસી જલસા કરીએ. અમારે તો 2 ટાઈમ ખાવા જ મળશે ને. આ સરકાર એવું કે છે કે અમે બધી ગરીબોની સરકાર છે, તો લમ લાગે છે આ સરકાર છે? ગરીબોની સરકાર તમને અમને તો નથી લાગતી, પણ તમને દેખાય છે મીડિયા વાળાને. ગરીબની સરકાર હોય તો મીડિયા વાળા શું લેવા આવે? નથી સરકાર, હા, નથી લાગતું હે? મારી જોડે અમારે જવાબ લેવાનો મીડિયા વાળા જોડે કે સરકાર જો ગરીબની હોય તો મીડિયા વાળાને આવવું પડે. મીડિયા વાળો તો બધી જગ્યાએ જાય, બસ શું લેવા ક્યારે જાય? આંદોલન થઈ રહ્યું છે, અમારે તો કવર કરવું પડે. તો આંદોલન શાના માટે થયું છે? આંદોલન થયું શાના માટે? સરકાર સાંભળતી નથી એના માટે. સાંભળતી નથી. સરકાર સાંભળતી નથી એના માટે આંદોલન. કઈ રીતે સંભળાવશો? સંભળાવશો કઈ રીતે સરકાર સાંભળતી નથી તો? બાબાજી સાંભળે તો બદલી નાખ્યું. 2027 દાવત છે. અમે તો ખેડૂત, અમને તો ખેડૂત મરચું મીઠું હળદર તેલ ના ચોખા એ પૂરું કરે કે ભાજપ સરકાર કે કોઈ રાજકારણી આ પૂરું કરતા નથી. નાના સાધુ સંતોના બધા ખેડૂત પૂરું કરે છે. કોઈ અધમણ મણ ચોખા લાવે, અધમણ મણ ઘઉં લાવે, કોઈ 5 કિલો મોરસ લાવે, કોઈ 2 કિલો મરચું મીઠું હળદર લાવે. નાના સાધુને તો ખેડૂત જ પૂરું પાડે છે. કોઈ રાજકારણી કે મોટા ખેડૂત બીજા કોઈ એમને પૂરું પાડતા નથી. તમે જુઓ, સાધુ જીવન સંસારથી કોઈ લેવા દેવા નથી, પણ સ્વાભાવિક છે ખેડૂતો આંદોલન ઉપર છે, મહિલાઓ આંદોલન ઉપર છે, એટલે તમામ નારાજગી છે નીકળી રહી છે અહીંયા. સહયોગ નિરલ મેં સાથે અનિલ પટેલ, અમદાવાદ.